આજે તમે સોશિયલ મીડિયામાં એક વસ્તુ જોતા હશો અને એ છે આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ નામના પોસ્ટરો. એના વિડીયો અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે અને લોકો બરાબરનો વિરોધ પણ કરી રહ્યા છે. પણ એક મિનિટ, આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ આ બે નામને લઈને, આ બે પોસ્ટરોને લઈને, આ બે બેનરોને લઈને શા માટે વિવાદ થઈ રહ્યો છે? કોણ આ બધું જ કરાવી રહ્યું છે અને શા માટે લોકો ભડકી રહ્યા છે? જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતર. આખા જે વિવાદ છે એની શરૂઆત 4 સપ્ટેમ્બર 2025 ના દિવસે એટલે કે ઈદના દિવસે થાય છે. કાનપુરના રાવતપુરમાં ઈદના જુલુસ દરમિયાન આ વિવાદ ઉભો થાય છે. મુસ્લિમ યુવાનોએ આઈ લવ મોહમ્મદ લખેલું લાઇટ બોર્ડ લગાવ્યું અને જેનો વિરોધ હિન્દુ સંગઠનોએ કર્યો હતો. હજી આખો જે વિવાદ છે એની મૂળ કારણ હવે તમને સમજાશે કે હિન્દુ સંગઠનોએ એમ જ આને આખો મુદ્દો નહોતો બનાવ્યો, વિરોધ નહોતો કર્યો. એની પાછળનું કારણ એ હતું કે આ વિસ્તારમાં રામનવમી જેવા હિન્દુ તહેવારો ઉજવાય છે. હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે તેમના પોસ્ટર ફાડવામાં આવ્યા, જ્યારે મુસ્લિમ સમુદાયે કહ્યું કે તેઓ માત્ર પોતાના પૈગંબર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. જોકે તમને જણાવી દઉં કે થોડી વાર માટે અને થોડા દિવસો માટે આખા વિસ્તારમાં થોડું સંવેદનશીલતા પણ ફેલાઈ ગઈ હતી, જેને જ કારણે પોલીસને એફઆઈઆર પણ નોંધવી પડી. 9 નામજોગ અને 15 અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસે અત્યારે આ એફઆઈઆર નોંધી નાખી છે. આ ઘટના ઝડપથી લખનઉ, બરેલી, નાગપુર, કાશીપુર, હૈદરાબાદ, મુંબઈ અને ગુજરાતના ગાંધીનગર સુધી ફેલાઈ. આપણે ગુજરાતના દહેગામ પાસે એક ગામ આવેલું છે. એ ગામમાં લોકો નવરાત્રીમાં દાંડિયા રમી રહ્યા હતા. એ દરમિયાન જ ઘણા બધા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યા અને આ દરમિયાન આઈ લવ મોહમ્મદના નારા પણ લગાવવામાં આવ્યા. દહેગામના બહિયલ ગામે આ વસ્તુ થઈ હતી અને આ બધાની વચ્ચે જેમાં 2 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને વાહનોને ખાસું એવું નુકસાન થયું છે. આ બધું જ થયું એમાં એક નવો ટ્રેન્ડ ઉમેરાયો અને એ છે આઈ લવ મહાદેવના નામનો. કાનપુરની ઘટના બાદ વારાણસીમાં હિન્દુ ધાર્મિક નેતાઓએ 24 સપ્ટેમ્બર 2025 ના રોજ આઈ લવ મહાદેવ લખેલા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું. જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રાનંદના નેતૃત્વમાં આ પ્રદર્શનમાં આઈ લવ મોહમ્મદ ઝુંબેશને દેશને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું. બીજી તરફ મુંબઈમાં ઘણા બધા મુસ્લિમ લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને એમ કહેલું છે કે એમને એવી ફરિયાદ પણ કરેલી છે અને એમ પણ કહેલું છે કે અમારી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને રાજકીય નેતાઓએ પણ હવા આપી. અસરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આઈ લવ મોહમ્મદ કે એવું ગુનો નથી, આ ભારતીય બંધારણના આર્ટિકલ 25 હેઠળ સુરક્ષિત છે. મહત્વનું છે કે ધર્મના નામે ઘણી બધી જગ્યાએ અત્યારે હિંસા થઈ રહી છે. એમાં ફરી એક વખત આ નવો ટ્રેન્ડ ઉમેરાયો છે, જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં #આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ અત્યારે ટ્રેન્ડ પણ થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે ગાંધીનગરમાં ઘટના બની આ બાદ ગુજરાત પણ સતર્ક થઈ ગયું છે. ગુજરાતની પોલીસ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે અત્યારે હાલ લગભગ મોટા ભાગના દેશના રાજ્યોમાં આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવને લઈને અત્યારે ચર્ચાએ જોર પકડી લીધું છે અને હવે સરકારી તંત્ર આ બાબતને લઈને ધ્યાનથી આ બધી વસ્તુ જોઈ પણ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે તમે શું વિચારી રહ્યા છો? આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ આવા નામના ટ્રેન્ડ કેટલા યોગ્ય છે? તમને શું લાગે છે કે આ બધી વસ્તુ કરવી એ કેટલી યોગ્ય છે? મહત્વની વાત તો એ છે કે આ બધું જ થઈ રહ્યું છે એમાં હિંસા પણ એક પ્રકારે જોવા મળી રહી છે, જેની અંદર લોકોની દુકાનો બાળવામાં આવી રહી છે. તો ઘણા બધા લોકોને હિંસાના કારણે નુકસાન પણ પહોંચ્યું છે, તેમને ઈજા પણ થયેલી છે. ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો કે આ બધી વસ્તુ કેટલી યોગ્ય છે? અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.